તો આજે તો સવારે 5 વાગે ઉઠી જાય કરી લીધું બ્રશ ને પછી મૂકી દીધું ગેસ ઉપર ગરમ પાણી. તો નાઈ ધોઈને થઈ જાય ત્યાં ને મોઢામાં તો નીકળતા હતા તમારા વગર બીડી પીધી છે ને તમારા નીકળે શિયાળા નીકળે છે ઠંડી ના હો. પછી હું અને શુરભા અને ડોક્ટર ત્રણે નીકળી ગયા ગામમાં જવા માટે કારણ કે આજે છે સોમવાર ને શિવાલયના મંદિરે જવાનું છે આરતીમાં. તો પછી આપણે પહોંચ્યા ગામમાં શિવાલયના મંદિરે ને બાપજીએ કરી દીધી આરતી શરૂ. તો આરતી બીજી કરી લીધી ને પછી બધા ભાઈઓ બેસી ગયા ને હું પણ ત્યાં બેઠો હતો ને પછી બાપજી બનાવી દીધી ચા. તો ચાનો કોટો ચડાવી દીધો હવારમાં એક. તો હવે અમે નીકળી ગયા ઘરે ને ઘરે આવીને નાખી દો ચકલા ને થોડોક રોટલો. અને આ બાજુ આ કલાકાર શું ગાય છે ખબર જ પડતી નહીં. તો ખાવા બીજું ખાઈ લીધું ને પછી હું નસીનો નીકળી જાય દુકાને જવા માટે. ભરેલો વાઘ ફેક ને તો પછી આપણને આજ તો મળી ગઈ 4-વ્હીલર ગાડી ને મફરના ભાડામાં ઠેઠ પહોંચ્યા દુકાને. રામ રામ બાલ કપાય અમારે હવે ડાકુડે કપાઈ લેશે. હા મોસું બોસું કઢાઈ આલે પણ હતી તો આજ તો 20 વાળા કપમાં સા પીધી એટલે સાનો કોડો સડાવવા પર ચેસ મારીને સા પીધી. જુઓ શાક ને અને આ બાજુ આ છોકરો બેસવા આવ્યો તો ટુવાલ 120 રૂપિયાના 2. તો આપણે ઈચ્છા થઈ ગઈ એક લેવાની તો એક લઈ લીધો છે ખાલી 50 રૂપિયા હાલ ને ટુમાલ લઈ લીધો. તો લાઈજી ને ખૂબ બધા પડે કન કરી નાશો નાસ્તો. પછી અની અશ્વિન મેં ત્રણે ચડાઈ દીધો સાનો કોટો એક પછી નીકળી જાય ઘરે. તો મળી એક નવા વ્લોગમાં ફોલો કરી લેજો. બાય બાય ટાટા.